અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર્સ ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે મિત્રો એક વિડીયો આપણે લઈને આવ્યા છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો વિષય મિત્રો ઘણા મિત્રો કોમેન્ટ આવ્યા કરે છે કે આવું છે, આ ટાઈપનું છે, તો સર એનો જવાબ મને આપો, મારે ડોક્યુમેન્ટમાં આ છે, મારા નામમાં આમ છે. ઘણી મિત્રો કોમેન્ટ આવે છે. આગળ મિત્રો આપણે વિડીયો બનાવેલા છે, છતાં પણ મિત્રો કોમેન્ટ આવ્યા કરે છે, એટલે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. અને મિત્રો પહેલાં હું તમને કહું કે જો તમે હજુ મારી ચેનલમાં નવા હોય અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે ને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય. તો શરૂઆત કરીએ મિત્રો, જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે છે એને મિત્રો લેખિત અને દોડ બંને મિત્રો જે છે એ મિત્રો પરીક્ષા પતી ગઈ છે. તો એના પછી મિત્રો હવે એક વખત છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો. તો હવે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કેવી રીતે કરવાનું છે તો એને મિત્રો આપણે પૂરી આજે મિત્રો જાણકારી આપવાની છે. તો એના વિશે મિત્રો આપણે થોડું વાત કરવાની છે. ત્યારબાદ મિત્રો મેડિકલમાં શું થશે તો મિત્રો એની પણ આજે આપણે મિત્રો પૂરી જાણકારી આપવાના છીએ. અને મિત્રો બીજી વાત એ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ક્યારે જાહેર થશે, ઓર્ડરની તારીખ ક્યારે જાહેર થશે, એના વિશે પણ મિત્રો આપણે થોડી વાત કરીએ છીએ. તો મિત્રો મેન વાત મિત્રો આજે છે કે જે પોલીસ કોન્સ્ટેબલ છે એના વિશે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો શરૂઆત કરીએ મિત્રો આજે આપણે કે ડોક્યુમેન્ટ જે છે એની અંદર શું જોઈશે. આપણી પાસે એક પ્રશ્ન છે કે ડોક્યુમેન્ટ જે છે તે ડોક્યુમેન્ટમાં શું જોઈશે, આવો પ્રશ્ન છે, એના વિશે મિત્રો આપણે વાત કરીએ. તો ડોક્યુમેન્ટની અંદર મિત્રો હું તમને પહેલા જ કહી દઉં કે શરૂઆતની અંદર મિત્રો ધોરણ જે 12 છે ને, કારણ કે આ મિત્રો જે ભરતી હતી ને એ ધોરણ 12 ઉપર હતી, બરોબર છે. આગળ મિત્રો તમે જે કોઈ BA ઉપર ફોર્મ ભર્યું હશે, કોઈ ડિપ્લોમા પર ભર્યું હશે, જેના ઉપર ભર્યું હોય, પણ ઓછામાં ઓછી 12 પાસ તો હતી જ. એટલે મિત્રો સૌપ્રથમ જે ધોરણ 12 છે તો એની ઓરિજિનલ માર્કશીટ જોઈશે આપણે. શું જે ધોરણ 12 છે તો એની માર્કશીટ જોઈશે. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારો મિત્રો એ BA ઉપર કોઈને ફોર્મ ભર્યું છે, કોઈ ડિપ્લોમા ઉપર ભર્યું છે, કોઈ મિત્રો જે કોઈને BA, BCom, BSc જે બી તમે આગળ મિત્રો ડિગ્રી મેળવેલી હોય તો એની મિત્રો ઓરિજિનલ માર્કશીટ જોઈશે. 12 તો જોઈશે માર્કશીટ ઓરિજિનલ. ત્યારબાદ જે બી તમે આગળ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને જેના ઉપર મિત્રો તમે ફોર્મ ભરતી વખતે અંદર માહિતી આપેલી હોય તેની પૂરી એ ઓરિજિનલ માર્કશીટ રજૂ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ આ મુખ્ય રહેશે. જે મિત્રો ડોક્યુમેન્ટ મિત્રો અત્યારે હું તમને વાત કરું છું ઓરિજિનલ ફાઇનલ જોશે, એમાં એક પણ મિસિંગ નહીં ચાલે. ત્યારબાદ મિત્રો જોઈએ SC ST જે ઉમેદવાર છે એમના માટે મિત્રો જે કાસ્ટ સર્ટિફિકેટ છે એમનું એ પણ જોઈશે. ત્યારબાદ મિત્રો અને એ કાસ્ટ સર્ટિફિકેટ જે મિત્રો છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને જે મિત્રો ભાષાઓ છે એની અંદર પણ તમે જે બી હોય એ ચાલશે. તમે જે તે સમયે જે રજૂ કર્યું છે જે ભાષામાં એ ચાલશે, એની અંદર મિત્રો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ત્યારબાદ મિત્રો જે OBCની વાત કરીએ તો OBCની અંદર મિત્રો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે ને એ ફરજિયાત જોશે. જો તમે OBA રજૂ કરી છે તો એ. ત્યારબાદ મિત્રો OBCનો જે જાતિનો દાખલો છે તો એ પણ જોઈશે. ત્યારબાદ મિત્રો જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય કે કાસ્ટની હોય એની અંદર મિત્રો ઘણા મિત્રો મેં કોમેન્ટ આવે છે કે સર મારે જે સમયે મેં ફોર્મ ભર્યું હતું એ સમયે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મિત્રો જે ડેટ હતી એ 3 વર્ષની વેલિડિટી છે, એટલે કે એ સમય વેલિડ હતી, પરંતુ અત્યારે એ વેલિડ નથી, એટલે કે પૂરી થઈ ગઈ છે. તો મિત્રો એની અંદર એવું છે કે જે સમયે તમે ફોર્મ ભર્યું છે તો એની જે મિત્રો ડેટ હશે તો એ નવું મિત્રો તમારે કાઢી લેવાનું છે, નવું નીકાળી લેવાનું છે, પરંતુ એ સમયે જે તમે ફોર્મ ભર્યું છે એ તમારે ત્યાં આજે રાખવું જોઈશે. કારણ કે જે તમે અંદર નંબર નાખ્યું છે નંબર પણ ત્યાં જોઈશે, તો એ પણ રાખવાનું અને નવું નીકાળી લેવું. જો તારીખ પટી ગઈ તો નવું સાથે લઈ લેવું. ત્યારબાદ મિત્રો ID પ્રૂફની અંદર જોઈએ ID પ્રૂફ શું જોઈશે તો મિત્રો આધાર કાર્ડ જોઈશે. જે બી હશે એ ચાલશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્શન કાર્ડ, આમાં મિત્રો કોઈ પણ એક ID પ્રૂફ ચાલશે કે જે ઓરિજિનલ જે ફોટો હોય છે એ ફોટાવાળું જે ID પ્રૂફ હોય છે એ તમે એની અંદર રજૂ કરી શકો છો. ત્યારબાદ મિત્રો એની અંદર ચાલશે જે આ છે, પરંતુ મિત્રો જે આ ડોક્યુમેન્ટ છે ID પ્રૂફ એ કેવું જોશે, ઓરિજિનલ જોશે, અને પણ ID પ્રૂફ જે તમારો ફોટો છે એ વાળું. ત્યારબાદ મિત્રો જે કે પાસપોર્ટ સાઇઝના મિત્રો 5 થી 7 ફોટા તમારી પાસે રાખવાના છે, સાથે 5 થી 7 ફોટા જોઈશે. ત્યારબાદ મિત્રો જે એપ્લિકેશન ફોર્મ પણ જે છે એ જે તમે ફોર્મ ભર્યું છે એપ્લિકેશન ફોર્મ પણ ત્યાં રજૂ કરવાનું રહેશે. આગળ વધીએ મિત્રો વધારાના ડોક્યુમેન્ટ કે તમે કયા ત્યાં રજૂ કરી શકો છો કે જેથી તમે મિત્રો આ ભરતીની અંદર જે તમારે નોકરી મળે છે એમાં તમારે વધારે થોડો ફાયદો થઈ શકે. તો મિત્રો એમાં તમે જો કોઈ ઉમેદવાર નહીં સ્પોર્ટનું
તમારા પાસે સર્ટિફિકેટ હોય તો તમે રજૂ કરી શકો. સ્પોર્ટ મતલબ કે રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ જો તમે કોઈ સ્પોર્ટની અંદર જે તમે ભાગ લીધો હોય અને એની અંદર તમે મિત્રો એ નામના મેળવી હોય તો એનું તમે રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ મેળવ્યું હોય તો એ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ મિત્રો એનસીસી, જો કોઈ એનસીસી કોર્સ કરેલો હોય એનું તમે સર્ટિફિકેટ હોય તો એ પણ રજૂ કરી શકો છો. એનસીસી સર્ટિફિકેટ મિત્રો બે ત્રણ જાતના આવે છે, એ, બી અને સી. તો એમાં મિત્રો જે સી હોય છે, ગ્રેડ હોય છે, એ ગ્રેડનું તે વેટ ગણાશે, બાકી કોઈ વેટ ગણાતા નથી મિત્રો. ત્યારબાદ જોઈએ છે આગળ કે કોઈ મહિલા ઉમેદવાર હોય અને એ મિત્રો કોઈ વિધવા હોય તો એમને મિત્રો જો કોઈ મહિલા ઉમેદવાર હોય અને વિધવા હોય તો એમને જે વિધવાનું જે સર્ટિફિકેટ હોય છે એમને તેમાં રજૂ કરવાનું હોય છે. તો મિત્રો આ બધા છે એ બધા ડોક્યુમેન્ટ જે છે એ ઓરિજિનલ સાથે રાખવા પડશે. પ્લસ બીજી વાત મિત્રો, બધા જે ડોક્યુમેન્ટ છે એની પૂરેપૂરી 2 કોપી તમારે નીકાળી દેવાની અને એ બંને કોપી 2 કોપી કરી અને સાથે રાખવાની છે. ઓરિજિનલ સાથે રાખવાના છે પરંતુ બધાની 2 કોપી કરી અને 2 કોપી કરી સાથે રાખવાની છે. આગળ મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે સર નામની અંદર ભૂલ હોય, કોઈને કુમાર લખ્યું હોય છે, કોઈને એબીસીડી ની અંદર ભૂલ હોય છે, કોઈને આગળ હોય છે, કોઈને પાછળ હોય, તો એની અંદર મિત્રો ખાસ કંઈ પ્રોબ્લેમ હોતો નથી. પરંતુ મિત્રો હું તમને કહું છું કે જે તમારી લિવિંગ સર્ટિફિકેટ હોય છે, એલસી હોય છે, તો એની માફક જ હોવું જોઈએ એવું ચાલે છે. શું કહે છે કે એલસીમાં જે નામ હોય છે એ પ્રમાણે જ હોવું જોઈએ છે. પરંતુ મિત્રો આગળ પાછળ હોય તો એનો કોઈ વાંધો નથી. તો મિત્રો તમારે એવું કદાચ પ્રોબ્લેમ થયો હોય તો એફિડેવિટ તમારે કરી લેવાનું અને ત્યાં રજૂ કરી દેવાનું. એક મિત્રો કોમેન્ટ આવી હતી કે એલસીમાં એમનું જે નામ છે એની અંદર કુમાર હતું અને જે 12માની માર્કશીટ છે એની અંદર કુમાર નહોતું, તો હવે શું કરવું? તો મિત્રો એની અંદર તમે એવું કરી શકો છો, જો તમારે એલસીમાં કુમાર છે અને 12માની માર્કશીટ જે તમારે બોર્ડે રજૂ કરી છે તો એની અંદર તમારે જે છે એમાં તમારી ભૂલ નથી, એ બોર્ડની ભૂલ છે. બરોબર છે? જે તમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, એલસી રજૂ કરી છે તો એ બોર્ડની ભૂલ છે, એમાં તમારી ભૂલ નથી. તો એમાં તમે મિત્રો એ પ્રમાણે કરી શકો છો કે એફિડેવિટ કરી અને ત્યાં ભરતી બોર્ડને તમે રજૂ કરી શકો. છતાં પણ જો મિત્રો તમારી સિલેક્શન પાક્કું હોય અને જો ભરતી બોર્ડ ના માની રહ્યું તો તમે મિત્રો હાઈકોર્ટની અંદર રીટ પણ કરી શકો છો. શું કહો છો કે હાઈકોર્ટમાં તમે રીટ પણ કરી શકો છો. તમે મિત્રો જે સીસી છે એની કોઈ જરૂર નથી. સીસી મિત્રો જરૂર નથી એટલા માટે હું તમને કહું છું કે જે સમયે તમે ફોર્મ ભર્યું છે એ સમયે મિત્રો તમે કોમ્પ્યુટરના જાણકાર છો એવું તમે દર્શાવ્યું છે, તમે સીસીસી તમે કર્યું છે એવું જાણકાર અંદર કોઈ ઉલ્લેખ નહોતો, એટલે સીસીની કોઈ વેલ્યુ નથી, કોઈ જરૂરિયાત અત્યારે નથી. સીસી મિત્રો ત્યારે જરૂર પડશે કે જે સમયે તમારે નોકરી પાક્કી થઈ જાય છે અને ભરતીની અંદર તમારે બઢતી જ્યારે મળે, તમારે પગારની અંદર વધારો કરવામાં જરૂર પડે તો એ સમયે મિત્રો તમારે સીસીની જરૂર પડશે, અત્યારે કોઈ જરૂર નથી. હવે મિત્રો રહી વાત મિત્રો મેડિકલમાં શું ટેસ્ટ થશે, આ એક પ્રશ્ન છે. તો મેડિકલની અંદર શું ટેસ્ટ થશે? તો એની અંદર મિત્રો સૌપ્રથમ જે તમારું બ્લડ છે તો એ બ્લડ અને જે યુરિન છે એનો સૌથી પહેલા તમારો ટેસ્ટ થશે. શેનો? બ્લડ અને યુરિનનો સૌપ્રથમ તમારો ટેસ્ટ થશે. ત્યારબાદ મિત્રો જે બોડી છે આપણું, જે તમારું બોડી છે તો બોડીની પૂરેપૂરી ચેકિંગ થશે. ત્યારબાદ તમારો આંખો છે તો આંખોની પણ ચેકિંગ થશે. બોડીને પછી બોડીની મિત્રો ચેકિંગમાં શું થશે? તો મિત્રો જે તમારા પગ છે તો પગની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, તમારા હાથમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ ચેક થશે કે કોઈના પગ મિત્રો ટીચરે વળી ગયેલા છે કે નથી વળી ગયેલા, એ બી ચેક થશે. પગની અંદર મિત્રો કોઈના સ્નાયુઓ જે હોય છે કોઈને ફૂલી ગયેલા છે, કોઈની ફૂલી ગયેલા નથી, કોઈની સ્નાયુઓ વધારે પડતી ફૂલી ગયેલી છે કે નથી, તે ચેક થશે. તેમ મિત્રો જે તમારી ચામડી છે, ચામડી ચેક થશે કે ચામડી તમને કોઈ રોગ થયો છે કે નથી, એ બી થશે. ત્યારબાદ મિત્રો જે આપણી આંખો છે તો આંખોના ટેસ્ટમાં તમારે 5 મીટર સુધી મિત્રો તમારે દૂર રાખી અને કોઈ ડિજિટ તમારે આપ્યા હશે અને તમને વંચાવવાનું કહેશે. તો મિત્રો એની અંદર તમારે 2.5 નંબર સુધી, 2 થી 2.5 નંબર સુધી હોય તો મિત્રો એની કડી આંખો નંબર હોય 2 થી 2.5 તો એની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે કે એનો કોઈ વાંધો આવતો નથી, એટલે કે તમને વંચાવશે 5 મીટર જે દૂર રાખશે તમારે વંચાવશે, બીજું કોઈ થશે નહીં. અને એ મિત્રો વારાફરતી જે તમારી બંને આંખો છે એક આંખ બંધ કરીને બીજી આંખે વંચાવશે, બીજી આંખ બંધ કરીને વંચાવશે, કોઈ જાજો એમાં ચેક થશે નહીં કે વારાફરતી એ થશે. તો એ તમારા આંખો ચેક થશે. ત્યારે મિત્રો તમારા નાડીના ધબકારા છે, તમારા ધબકારા કેટલા છે એ પણ આપવામાં આવશે. મિત્રો આ હતું એ જે તમારું મેડિકલ મિત્રો જે છે તો મેડિકલના ટેસ્ટ. ત્યારબાદ મિત્રો બીજા વધારાનો કોઈ ટેસ્ટ કરવો છે તો મિત્રો જે તમારું મેડિકલ ચેકઅપ કરતા હોય તો એ જે ઓફિસર હોય છે એમના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું વધારાનું કેવી રીતે ચેકિંગ કરી શકે છે. તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર ક્યારે થશે, આ એક પ્રશ્ન છે. તો મિત્રો ટૂંક સમયમાં થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. મિત્રો આગળ જે અમારા લોકસભા જે મિત્રો જાહેર થઈ છે એની અંદર ટૂંક સમયમાં થશે એવું જાહેર કરવામાં આવશે. તો મિત્રો એવું પણ બની શકે કે ગઈકાલ 25 તારીખ, આવતીકાલે 25 તારીખ છે તો આવતીકાલે પણ એ થઈ શકે છે જાહેરાત કે તમારે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે, એવી મિત્રો પણ એ જાહેરાત થઈ શકે છે મિત્રો. અને આવતીકાલે ના પણ થઈ શકે પરંતુ મિત્રો એ વાત ચોક્કસ છે કે ટૂંક સમયમાં થઈ જશે. હવે મિત્રો એ વાત ઓર્ડરની, ઓર્ડર મળશે કે અત્યારે નહીં, તો એ વાત છે ઓર્ડરનું શું થશે, આવો પ્રશ્ન છે. તો મિત્રો ઓર્ડરની અંદર મિત્રો એવું છે
કે અત્યારે મિત્રો લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આચારસંહિતા પણ લાગી ગઈ છે. તો એની અંદર મિત્રો જે ઓર્ડર છે તમારે મિત્રો લેખિત અને દોડ એક્ઝામ મિત્રો પૂરી થઈ ગઈ છે. તો હવે મિત્રો વાત રહી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઓર્ડર આપવા કે નહીં એની વાત રહી. તો મિત્રો એમાં એવું છે કે ભરતી બોર્ડ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એવું જ છે કે અમારે ઓર્ડર આપવા છે. તો એ ગુજરાત જે ઇલેક્શન બોર્ડ છે ચૂંટણી કમિશન એમની વિનંતી કરશે, એમના સુધી એપ્લિકેશન મોકલશે કે અમારે ઓર્ડર આપી દેવા છે. અને જો ગુજરાત જે મિત્રો ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન છે તો એ એમને જો કહે કે હા તમે ઓર્ડર આપી દો તો ઓર્ડર તમને મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત બીજી રહી કે અત્યારે હમણાં 2-3 દિવસ પહેલા જ મિત્રો એ જે સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટે મિત્રો એક જાહેરાત કરી છે કે જે બી ભરતી બોર્ડ કે પોલીસ કોન્સ્ટેબલની જે જગ્યાઓ વેકેન્સી એમને તાત્કાલિક ભરવા એમને અપીલ કરી છે. તો મિત્રો એની અંદર જેમ બને એમ ઝડપી તમને ઓર્ડર મળી શકે છે. પરંતુ મિત્રો ઇલેક્શન બોર્ડ એવું ઈચ્છે કે ના અત્યારે હાલ નહીં, અત્યારે આચારસંહિતા છે તો અત્યારે કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યા, તો મિત્રો તમારો ઓર્ડર નહીં મળી શકે. અને એ મિત્રો જો ઇલેક્શન બોર્ડ કહે છે હા ઓર્ડર આપી દો તો મિત્રો તમને આવતા મહિને કે એપ્રિલ મળી શકે છે. અને એ કદાચ ના પાડે તો તમને મે મહિનામાં પણ ઓર્ડર મળી શકે છે. તો મિત્રો ત્યારબાદ વાત રહી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડી જાય અને એની પછી એપ્રિલમાં પણ મળી શકે છે જો ભરતી બોર્ડ ઈચ્છે. અને ઇલેક્શન કમિશનની વાત કરીને ઇલેક્શન કમિશન તમને કહે કે હા ઓર્ડર એમને આપી દો તો મળી શકે છે, નહીંતર મે મહિનામાં પાક્કું. તો મિત્રો આ વાત હતી એ જે ગુજરાતની જે મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલ જે હતા એમના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પૂરી જાણકારી, મેડિકલ પૂરી જાણકારી, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ અને ઓર્ડરની જાહેરાત. તો મિત્રો જે આ વાત પૂરી તમને જણાવી તો એ મિત્રો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, તમારા મિત્રો શેર પણ કરો કે એમના સુધી પહોંચી શકે. અને છેલ્લે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો થેન્ક યુ.